પાલિતાણાના ગ્રામ્ય વિસ્તારમાં વ્યાજના ચક્રવ્યૂહમાં ગુમાવેલ દાગીના પરત અપાવી પોલીસે ગણતરીના દિવસોમાં ગુનો ડિટેક્ટ કરી દાખલો બેસાડ્યો। ગુજરાતમાં વ્યાજખોરો દ્વારા પઠ્ઠાની ઉઘરાણી કરવામાં આવતી હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે લોકો વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાતા હોય છે અને પોતાનું સર્વસ્વ લૂંટાવી દેતા હોય છે। ત્યારે આવી જ ઘટના પાલિતાણા તાલુકાના મોટી પાણીયાળી ગામે રહેતા મગનભાઈ ભીમજીભાઈ વાઘેલા સાથે બની હતી। તેઓના ગામમાં રહેતા જેમભા કાળુભા વાળા પાસેથી અંદાજિત 2020માં 1.5 લાખ રૂપિયા 10%ના વ્યાજે તેઓએ લીધા હતા, જેમાં વ્યાજખોર દ્વારા રેગ્યુલર વ્યાજ પણ લેવામાં આવતું હતું। ત્યારબાદ તેઓ પાસે વ્યાજની રકમ ન થતાં તેઓના દાગીના ગીરવે મૂકવામાં આવ્યા હતા, જે દાગીના પરત ન આપતા હોય અને રકમ દોઢી માંગતા હોય, જે બાબતે પાલિતાણા રૂરલ પોલીસ મથકમાં ભોગ બનનાર દ્વારા જાણ કરવામાં આવી હતી। પોલીસે સમગ્ર વિગતો જાણ્યા બાદ ગુનો દાખલ કર્યો હતો અને ગુનો દાખલ કરી તેમની બાળકી અને પત્નીના સોનાના દાગીના ગીરવે મૂકેલા હતા, તે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરી દાગીના સહિત મુદ્દામાલ કોર્ટમાં રજૂ કરી છોડાવી આપવામાં આવ્યા હતા અને ગુનાનો ડિટેક્ટ કરવામાં આવ્યો હતો। ત્યારે વ્યાજખોરની કામગીરીમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને હાલ ગુનો ડિટેક્ટ કરાવી કાર્યવાહી હાથ ધરી અને પરિવારને ન્યાય અપાવ્યો હતો, જે કામગીરીમાં પાલિતાણા રૂરલ પોલીસ મથકના પીઆઈ રવિ રબારી તેમજ તેમનો સ્ટાફ અને પાલિતાણા ડીવાયએસપી મિહિર બારૈયા જોડાયા હતા અને કામગીરી કરવામાં આવી હતી અને પરિવાર દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। તમારું નામ? મારું નામ મગનભાઈ ભીમજીભાઈ વાઘેલા, મોટી પાણીયાળી। મગનભાઈ, શું ઘટના બની હતી, કયા પ્રકારની ઘટના હતી, પોલીસનો સંપર્ક કઈ રીતના સાધ્યો અને હવે તમને આ વસ્તુ મળી, શું કહેશો? મારે સાહેબ કોરોના કાળ 2020 દરમિયાન મારા છોકરાને ડાયાબિટીસની તકલીફ હતી, એમને મેં દવાખાને દાખલ કર્યો। એ પછી મારે દવાખાનું થોડુંક મોટું આવ્યું એટલે મેં મારા ગામના જેમભાવાળા કનેથી પૈસા 1.5 લાખ રૂપિયા લીધા અને એમને મારી કને 10% લેખે વ્યાજ લીધું। મેં એમને 1.5 વર્ષ લગી એમને વ્યાજ આપ્યું। પછી એમણે મને કડક ઉઘરાણી કરતા। મેં કીધું હવે વ્યાજ કાકા થાય એમ નથી, મારી પત્નીના ઘરેણા છે, તમને કટકે 2-4 વખત મેકી અને એમાંથી અહીંયા વ્યાજ કાપીને મને પૈસા આપ્યા। એ પછી 5 વર્ષ જેવું થયું, એમને ત્યાં હું રૂબરૂ મને ભીંહ કરી એટલે મળવાઈ ગયો। મેં કીધું આપણે પતાવી ગયો, મારી કને હવે વ્યાજ નથી થાય એમ, તમને મૂળગી કિંમત આપીને તમે મને ઘરેણા પાછા આપો। તો એમણે ના પાડી અને મૂળગી કિંમત કરતાં 4.5 લાખ રૂપિયા એટલે 1.5 લાખ રૂપિયા વધારે માંગ્યા। પછી મેં ઘરે આવીને મારા પરિવારને વાત કરી તો અમારી દીકરીએ મને એમ કીધું કે પપ્પા આપણી કને પૈસા થાય એમ નથી, તમે એક કામ કરો, બહુ ભીંહ કરતા હોય તો મારી કિડની વેચી અને એમને પૈસા આપણે ભરી દઈએ। એટલે એમ પહેલાં મૂંઝાણા। પછી મને એવું લાગ્યું કે આપણે પોલીસ સ્ટેશને આપણે જઈએ ફરિયાદ કરવા અને હું પોલીસ સ્ટેશને આવ્યો। આપણા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ રબારી સાહેબને મેં વાત કરી, એમણે મારી ફરિયાદ લીધી અને તાત્કાલિક એમણે કાર્યવાહી કરી અને આપણા પાલિતાણાના ડીવાયએસપી સાહેબ અને રબારી સાહેબે બંને કાર્યવાહી કરી અને મને મારા પત્નીના ઘરેણા ગીરવે મેકેલા પાછા અપાવ્યા છે। એ બદલ હું પાલિતાણા પોલીસ સ્ટાફનો પીઆઈ સાહેબ રબારી સાહેબ, આપણા પાલિતાણાના ડીએસપી સાહેબ બારિયા સાહેબ અને રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ રબારી સાહેબના સ્ટાફનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એમનો અભિનંદન માનું છું। ભાવનગર રેન્જના મહેરબાન આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા ભાવનગર જિલ્લા પોલીસ વડા શ્રી ડૉક્ટર હર્ષદ પટેલ સાહેબના માર્ગદર્શન તેમજ સૂચના હેઠળ તેઓ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધમાં ઝુંબેશ ચલાવી વ્યાજખોરો વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરી અને જે વ્યક્તિઓ વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાયા છે તેઓને મુક્ત કરવા માટેની અમને સૂચના આપવામાં આવી હતી। તે સૂચનાને અનુસંધાને પાલિતાણા પોલીસ જે છે એ સતર્ક હતી અને આ બાબતે કામગીરી કરવા માટે કટિબદ્ધ હતી। તે અરસામાં 16/7/2025ના રોજ એક ફરિયાદી કે જેનું નામ છે મગનભાઈ ભીમજીભાઈ વાઘેલા, કે જેઓ હીરા ઘસવાનો ધંધો કરે છે અને મોટી પાણીયાળી પાલિતાણા તાલુકામાં રહે છે, તેઓ અમને રજૂઆત કરવા માટે આવ્યા કે સર, હું ઘણા સમયથી આ રીતે એક વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાયો છું અને એક વ્યક્તિ છે કે જેને ત્યાં વ્યાજ ભરવાના કારણે મેં ઘરેણા છે એમને ગીરવે મૂક્યા છે અને મારા ઘરેણા જે ગીરવે મૂકે છે એની કિંમત 3 લાખ રૂપિયા છે, પરંતુ તે મારી પાસેથી 4.5 લાખ રૂપિયા જેવી માતબર રકમ માંગે છે।
આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ અને પોલીસ દ્વારા તેમને પોલીસ ફરિયાદ કરવા માટે સમજાવવામાં આવ્યા, જેથી કરી અને અરજદાર મગનભાઈ ભીમજીભાઈ વાઘેલા તૈયાર થઈ ગયા ફરિયાદ કરવા માટે. અને તેઓએ જેમભા કાળુભા વાળા કે જેઓ મોટી પણિયાળી ગામે રહે છે તેમના વિરુદ્ધમાં વ્યાજખોરો બાબતની એક ફરિયાદ છે એ દાખલ કરવામાં આવી હતી. સદરનું ફરિયાદની ગંભીરતાને ધ્યાને રાખી પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ રવિ રબારી દ્વારા આરોપી પાસેથી જે એમના ઘરેણાં હતા જેની કુલ કિંમત 2,82,300 રૂપિયાની થાય છે તે તમામ ઘરેણાં છે રિકવર કરવામાં આવ્યા અને આરોપીને હસ્તગત કરી લેવામાં આવ્યો હતો. આ બાબતે ઘરેણાં જે હસ્તગત કર્યા બાદ તેને મુદ્દામાલ જે છે છોડાવવા માટે નામદાર કોર્ટમાંથી પણ ઓર્ડર મેળવી લેવામાં આવ્યો. ગઈકાલે અમારી પાસે નામદાર કોર્ટમાંથી ઘરેણાં છોડવાનો ઓર્ડર આવ્યો. ત્યારબાદ આજરોજ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ અમે જે અરજદાર છે મગનભાઈ ભીમજીભાઈ વાઘેલા તેઓને 2,82,300 રૂપિયાના જે ઘરેણાં છે એ અમે પરત કરીએ છીએ. આ બનાવની બીજી વિગત જોઈએ તો અરજદાર મગનભાઈ ભીમજીભાઈ વાઘેલા કે જેઓનો જે દીકરો છે એ દીકરાને બાળપણથી જ ડાયાબિટીસની બીમારી છે. એ બીમારીના દવાના સંદર્ભે લેબોરેટરીના ખર્ચાના સંદર્ભે એમને પૈસાની ખૂબ જ જરૂર હતી, જેથી કરીને તેઓ વ્યાજખોરોના ચક્રવ્યૂહમાં ફસાયા હતા. પરંતુ વ્યાજ ન આપી શકવાના લીધે તેમની દીકરી છે તે પણ ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી અને દીકરીએ પણ એક ટાઈમે એના પિતાને એવું ઓફર કરી હતી કે એવું હોય તો મારી કિડની વેચી કાઢો, પણ આ વ્યાજખોરો જે રોજ વારંવાર આપણી પાસેથી વ્યાજની માંગણી કરે છે તો એને આપણે વ્યાજ ચૂકતી કરીએ. આ બનાવ ખૂબ જ ગંભીર હતો, જેની અમે ગંભીરતાથી નોંધ લઈ અને અમે એક કટિબદ્ધતા બતાવી કે આ દીકરીને અમે ગમે તે રીતે ઘરેણાં પાછા આપીશું, જેથી કરી અને પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ રવિ રબારી અને તેમની ટીમ સાથે સંયુક્ત મળીને આ જે 2,82,300 રૂપિયાના ઘરેણાં છે એ અમે એમના પરિવારને સુપરત કરીએ છીએ અને વધુમાં આગળની જે કાર્યવાહી છે અને તપાસ છે એ પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ રવિ રબારી દ્વારા ચલાવવામાં આવી રહેલ છે. કેટલા સમય પહેલાં કેસ દાખલ કરવાનો હતો, કેટલા દિવસમાં આનો કહી શકાય કે કેસ છે તે એનો ઉકેલ કરવામાં આવે છે? આખી જે વ્યાજની ઘટના છે એ 1/6/2020ના એટલે કે આજથી લગભગ 5 વર્ષ પહેલાં એમને વ્યાજે પૈસા લીધા હતા, ત્યારથી વ્યાજને ચક્રવ્યૂહમાં ફસાયા હતા અને છેલ્લા 3 વર્ષથી એમને ઘરેણાં છે ગીરવે મૂક્યા હતા. પરંતુ ગઈ 16/7/2025ના રોજ અરજદાર દ્વારા અમારો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેના આધારે 17 તારીખે ફરિયાદ દાખલ કરી અને ગઈકાલના રોજ અમે જે ઘરેણાં છે એ અમે પરત મેળવી લીધેલ છે. બેટા તમારું નામ? વાઘેલા સુમલ મગનભાઈ, ગામ મોટી પાણીયાળી. સિમરન, શું ઘટના બની હતી? માતા પિતા સાથે પોલીસ સ્ટેશને પહોંચ્યા છો, ઘરેણાં પરત મળ્યા છે, શું કહેશો? મારા ભાઈ બીમાર હતો એટલા માટે મારા પપ્પાએ અમારા ગામના જેમાભાઈ પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. એ મારા પપ્પા વ્યાજ ભરતા જ તે પછી આગળ જતા ન ચૂકવી શક્યા એટલે મારા મમ્મીના ઘરેણાં ગીરવી મૂક્યા એની પાસે. પછી મારા પપ્પાએ નહોતું થાય એમ એટલા માટે એ જેમાભાઈ પાસે ગયા અને એને કીધું કે મારી પાસે હવે પૈસા થાય એમ નથી, આપણે જેમ બને એમ આગળ પતાવી દઈએ એમ. એટલે એ જેમાભાઈએ ના પાડી કે નહીં અને વ્યાજ તો વધુ માંગ્યો, 1.5 લાખ રૂપિયા વધુ માંગ્યા. એટલા માટે મેં મારા પપ્પાને કીધું કે પપ્પા બહુ ભીખ કરતા હોય તો મારી કિડની વેચીને આપણે એના પૈસા આપી દઈએ અને મારા મમ્મીના ઘરેણાં પાછા લઈ આવી. બેટા, પરિવારની સ્થિતિ કેવી હતી ત્યારે? સ્થિતિ ગુજરાન કઈ રીતના ચાલતી હતી? બસ અમે 3 બહેનો છીએ, અમે ભણતા અને મારા પપ્પા એકલા કામે જતા એટલે એ ન પોગી રહેતા. એટલા માટે એમણે વ્યાજે પૈસા લઈને મારા ભાઈને દવાખાનાનું ને એવું બધું કર્યું. ઘરનું ગુજરાન એ રીતના ચાલ્યું. બેટા, તને પોલીસની કામગીરી આ સમગ્ર મામલામાં કેવી લાગી? પોલીસે તમારી યારે કેવી રીતે તાત્કાલિક આવીને તમારા ઘરેણાં છોડાયા? તમને સમગ્ર પોલીસ ઉપર કેવો ગર્વ છે? ગર્વ છે, કેમ કે એમણે અમારી રજૂઆત જે ફરિયાદ નોંધાવી હતી એમણે તરત હાથ ધરી અને અમારા ઘરેણાં અમને પરત પાછા અપાવ્યા છે. આગળ આપણા દેશમાં કોઈ યારે આવો બનાવ ના બને તેના માટે શું સંદેશ લોકોને? એમ જ કે આત્મહત્યા કરવો એ પણ એક ગુનો જ કહેવાય છે, એટલા માટે આત્મહત્યા ના કરવી અને પોલીસની મદદ લ્યો.